નમસ્કાર મિત્રો, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાના અભિનયની ક્ષમતા અને સરળ વ્યક્તિત્વથી દર્શકોના દિલ જીતનારી અભિનેત્રી એટલે દીક્ષા જોશી. બાળપણથી જ કળા અને અભિનય પ્રત્યે ઝુકાવ ધરાવતી દીક્ષાની સફર આજે ગુજરાતી અને હિન્દી સિનેમામાં પ્રેરણારૂપ બની છે. દીક્ષા જોશીનો જન્મ 4 ડિસેમ્બર 1992ના રોજ લખનઉ, ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેમનો ઉછેર અમદાવાદ, ગુજરાતમાં થયો. તેમણે અમદાવાદથી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ઇંગ્લિશ લિટરેચરમાંથી અભ્યાસ કર્યો અને અભ્યાસ દરમિયાન દીક્ષાનો ઝુકાવ થિયેટર અને અભિનય તરફ વધતો ગયો. દીક્ષા જોશીએ પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત ગુજરાતી ફિલ્મ શુભ આરંભથી કરી. પોતાની પ્રથમ જ ફિલ્મથી તેમણે દર્શકો અને ક્રિટિક્સનું ધ્યાન ખેંચ્યું. ત્યારબાદ દીક્ષા ધીમે ધીમે ગુજરાતી સિનેમાની મજબૂત અભિનેત્રી બની. દીક્ષાએ શરતો લાગુ, કાર્ડ સંદાસ પે એન્ડ યુઝ, દુઃખી જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો. ખાસ કરીને શરતો લાગુ અને દુઃખી ફિલ્મોમાં તેમની એક્ટિંગ ખૂબ જ પ્રશંસા મળી. આ ફિલ્મો બાદ દીક્ષા ટોચની ગુજરાતી અભિનેત્રીઓમાં સ્થાન પામવા લાગી. ગુજરાતી ફિલ્મો બાદ દીક્ષાએ હિન્દી ફિલ્મ 376D અને જયેશભાઈ જોરદાર જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું. સાથે સાથે તેમણે ટેલિવિઝન શોમાં પણ એન્ટ્રી કરી અને પોતાનું ટેલેન્ટ નવી ઓડિયન્સ સુધી પહોંચાડ્યું. દીક્ષા જોશી આજે પણ પોતાની સાદગી, મહેનત અને અભિનય પ્રત્યેની નિષ્ઠા માટે જાણીતી છે. સતત નવી અને મજબૂત ભૂમિકાઓ પસંદ કરતી દીક્ષા આવનારા સમયમાં વધુ મોટી સફળતા હાંસિલ કરશે એવી આશા તેમના ચાહકો રાખે છે.